હેલો ફ્રેન્ડ્સ, રજની હેલ્થ ફ્રૂટમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભુજીનું શાક. ફ્રેન્ડ્સ, આ બાઉલ છે, તેની અંદર આ 2 ચમચી મેં શેકેલા ચણાનો લોટ લીધેલો છે. આમાં લોટ શેકીને જ લેવાનો છે, કાચો લોટ આપણે નથી વાપરવાનો. ફ્રેન્ડ્સ, આ શેકેલા ચણાનો લોટ મેં લઈ લીધેલો છે. હવે તેની અંદર હું આ અડધી ચમચી હળદર એડ કરીશ. આ 1 ચમચી સંચળ, 1 ચમચી લાલ મરચું, આ 1 ચમચી ધાણા જીરું, આ 1 ચમચી ગરમ મસાલો, આ 1 ચમચી કસૂરી મેથી. આ બધું પહેલાં હું બરાબર મિક્સ કરી લઈશ. હવે ફ્રેન્ડ્સ, તેની અંદર હું આ અડધો કપ મોળું દહીં છે, તે મોળું દહીં હું એડ કરી દઈશ. ને હવે તેની અંદર આ અડધો કપ દૂધ છે, તે દૂધ પણ હું એડ કરી દઈશ. ને આને હું બરાબર મિક્સ કરી લઈશ. ને આપણે એક ફાઇન સરસ મજાની પેસ્ટ તૈયાર કરીશું. તો જો ફ્રેન્ડ્સ, આ વઘાર્યું છે, તેની અંદર મેં 2 ચમચી તેલ લીધું છે. હવે તેલને હું ગરમ થવા દઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ હું બંધ કરી દઈશ. અને તેની અંદર હું આ લાલ મરચું એડ કરી દઈશ. અને આ લાલ મરચાંને આવી રીતે બરાબર મિક્સ કરી લઈશ. તો જો ફ્રેન્ડ્સ, હવે આ વઘાર છે ને, તે વઘારને આપણે આ ડાયરેક્ટ પેસ્ટમાં એડ કરી દઈશું. અને આને બરાબર મિક્સ કરી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, આનો લુક કેટલો સરસ આવ્યો છે. મસાલા કેટલા સરસ અંદર ભળી ગયા છે. તો જો ફ્રેન્ડ્સ, આ આપણે આવી રીતે પેસ્ટ તૈયાર કરી દેવાની છે. તો જો ફ્રેન્ડ્સ, આ પેન છે. હવે તેની અંદર હું આ 3 મોટી ચમચી તેલ એડ કરું છું. અને તેની અંદર આ 2 ચમચી બટર એડ કરી દઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ આપણું બટર પણ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે તેની અંદર હું આ 1 ચમચી જીરું એડ કરીશ. ને આ જીરુંને 1 મિનિટ પહેલાં સાતળી લઈશું. હવે આ જીરું આપણું સતરાઈ ગયું છે. હવે તેની અંદર આ 2 નંગ ચોપ કરેલો કાંદો છે, તે કાંદો હું એડ કરી દઈશ. ને આને સાતળી લઈશ 2 મિનિટ માટે. આ ડુંગળીને આપણે છે ને, તે સાતળવાની જ છે. આપણે એને બહુ બ્રાઉન નથી કરવાની. તો જો ફ્રેન્ડ્સ, આ કાંદો આપણો બરાબર સતરાઈ ગયો છે. હવે તેની અંદર આ ચોપ કરેલા ટામેટા છે, તે ટામેટા હું એડ કરી દઈશ. અને એને મિક્સ કરી લઈશ. હવે તેની અંદર આ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ. એટલે આપણા ટામેટા જલ્દી ચડી જાય.
તો જો ફ્રેન્ડ્સ હવે આ ટામેટાને આપણે ચડવા દઈશું. તો જો ફ્રેન્ડ્સ આ આપણા ટામેટા પણ બરાબર ચડી ગયા છે. હવે તેની અંદર જે આપણે તૈયાર કરેલી પેસ્ટ છે તે પેસ્ટ અંદર એડ કરી દઈશું. ને આને બરાબર મિક્સ કરી અને આપણે આને 2 મિનિટ માટે કૂક થવા દઈશું. એટલા મસાલા અંદર બરાબર ભળી જાય. તો જો ફ્રેન્ડ્સ આ મસાલા અંદર બરાબર મિક્સ થઈ ગયા છે. હવે તેની અંદર હું આ 1 ચમચી કોથમીર અંદર એડ કરી દઈશ ને આને પણ બરાબર મિક્સ કરી લઈશ અને આને કૂક થવા દઈશ, જેનાથી મસાલા આપણા બરાબર ભળી જાય ને તેલ આપણું છૂટું પડી જાય. તો જો ફ્રેન્ડ્સ આ આપણું તેલ છૂટું પડતું થઈ ગયું છે. હવે તેની અંદર આ જે પનીર છે એ પનીરને મેં છીણી કાઢ્યું છે. તે છીણેલું પનીર હું અંદર એડ કરી દઉં છું. ને આ પનીરને બરાબર મિક્સ કરી લઈશ. હવે આની અંદર હું થોડું પાણી અંદર એડ કરીશ, જેનાથી મસાલા અને પનીર બરાબર મિક્સ થઈ જાય અને આને 2 મિનિટ માટે હું કૂક થવા દઈશ. તો જો ફ્રેન્ડ્સ આ તેલ પણ આપણું છૂટું પડી ગયું છે અને જો આ પનીર ભુજીનું શાક પણ તૈયાર છે. તો જો કેટલું સરસ એનો લુક આવ્યો છે ને જો આ સેમ રેસ્ટોરન્ટ જેવું આપણું પનીર ભુજીનું શાક ઘરે બન્યું છે. હવે આને હું એક બાઉલમાં લઈ લઈશ. જો ફ્રેન્ડ્સ આ પનીર ભુજીનું શાક કમ્પ્લીટ છે અને મેં એક બાઉલમાં લઈ લીધું છે. હવે ગાર્નિશ માટે હું ઉપર આવી રીતે બટર અંદર એડ કરી દઈશ પહેલાં અને ઉપર થોડી કોથમીર ભભરાવી દઈશ. તો જો ફ્રેન્ડ્સ આ આપણું પનીર ભુજીનું શાક કમ્પ્લીટ છે. તો તમે પણ તમારા ફેમિલી સાથે બનાવો, ખાઓ અને એન્જોય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફૂડને લાઇક નહીં કરજો તો તમે મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેનાથી મારી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.